હલો પર્સ આવી ગયા. એટલે હવે તો પડશે રેકડીમાં વેચાવા આવે. હા સાચી વાત છે સોનલબેન તમારી. અજલ પાડી હું વેચાવા આવ્યું? પર્સ વેચવા વાળા ભાઈ આવ્યા છે ચંપા કાકી. છે ઓલા પરફુલિયા ખંભે ટીંગાડો ઈ જ ને? હા ઈ. ચંપા કાકી તો જો ઈ કે પરફુલિયા. હલો પર્સ આવી ગયા. જાત જાતના ને કલર કલરના પર્સ આવી ગયા. બાયુને શ્રાવણ મહિનો આવે છે તો ગંજી પતે રમવા જવું હોય તો ઈ પણ નાના નાના પર્સ પણ આવી ગયા છે. હલો જુગારીઓ માટે પતે રમવાના સ્પેશિયલ મિની પર્સ, ડેનિમના પર્સ, ડાકલાવાળા પર્સ, ફૂલવાળા પર્સ, કલર કલરના પર્સ, 3 in 1 પર્સ. ઓહો પર્સ વાળા ભાઈ પણ જોશમાં છે આજ તો મને એમ છે રેકડી ખાલી કરી નાખશે. પર્સની વેરાયટી તો જો જુગારીઓ હાટુ નાના પર્સ એવા. સાચી વાત છે. વાહ ડેનિમના પર્સ પણ આવી ગયા. ઈ હું ડેનિમના પર્સ? એ સંપા કાકી ડેનિમના પર્સ એટલે આપણે આ પેન્ટ શર્ટ પહેરવામાં જીન્સ હોય ને જીન્સના ફાટેલું તૂટલું જીન્સ હોય ને તો વેસ્ટમાં બેસ્ટ બનાવીને એના પર્સ બનાવે છે ટી માથીને કાપ નાખે ને માથી ઢીંઢેજ કાપીને છોટી જેવું કરીને આમ કરીને બે હોય દરા મારીને સેન ટીંગાડીને કરી દે ડેનિમના પર્સ ટના ટન લાગે ડેનિમનો પર્સ જોત ખરી. ઓહો મરો જીન્સમાંથી ને પર્સ બને? હા તી મેં હમણાં જ લીધો ડેનિમ પર્સ. હા તારે પર્સ તો પેલી જરૂરિયાત થઈ ગઈ છે. પર બારું ગાયક બાયણે જાવું હોય ને વસ્તુ સીજ લેવા એટલે પર બાર્યું બાયું છે ને અટાણ્યું ખંભે વાવણિયું ટીંગાડી જ લે. આ તમને હું કયો પર્સ? અમે તો વાવણિયું કહીએ. હા પણ ઓમ એક રીતે હારું પર્સ સાવી રહી જાય મોબાઈલ રહી જાય થોડા ઘણા રૂપિયા રહી જાય કે માથાકૂટ નહીં. હા મારે પણ લેવો છે. મારે આ ડેનિમ પર્સ લેવો છે. એનું શું છે? બેન બાકી બધાય પર્સ 200 ના છે. એક આ ડેનિમના છે ને 250 ના છે. ઓહો વેસ્ટમાં બેસ્ટ ઈદ મૂંગું. પેટર્ન અસલ છે ને બેન એની. હેલ્યો ઝડપાબેન પાછો અસલનો છે આમ જુઓ ને આમ સોખઠા જેવું બેલ્ટ પાછો કહેવાય છે ને માથે બેલ્ટ દઈ દેવાનો ને અસલ મોતીડા વાળું છે ઓલું શું કહેવાય ટીંગાડવાનું છે એટલે ખંભે ટીંગાડવું હોય તો હાલે હાથમાં પકડવું હોય તો હાલે અસલ છે લઈ લ્યો. હા હું વિચારું છું કે લઈ લઉં. ભાઈ આને કંઈક વેદ બી કરી દો 200 તો બધાયના છે ને આના કેમ 250? આ 200 માં આપી દો ને. ના બેન 200 માં તો નહીં આવે. હા તો 220 આપી દઉં છું હો ને. કાંઈ વાંધો નહીં લઈ જાવ હાલો. પહેલી શેરીમાં મેં 250 માં દીધો, આગલી શેરીમાં 250 માં દીધો ને તમને 220 માં દઉં છું પણ હવે બધે ન કહેતા વળી મારો ભાવ તૂટી જાય ને. એ ભાઈ નહીં કહીએ કોઈ નહીં કહીએ ભાઈ દઈ દે ને. મારી પાસે પણ કેટલા બધા પર્સ છે આમ કબાટ ખોલું તો નીચે ઢગલો થઈ જાય એટલા પર્સ છે પણ જ્યાં જાઉં ને ત્યાં એમ થાય કે આ પર્સ મસ્ત છે લઈ લઉં આ પર્સ મસ્ત છે લઈ લઉં. લઈ લો બેન 200 રૂપિયામાં જ છે કાંઈ નહીં આવે 200 માં. મને આ રેડ હાર્ટ વાળો પર્સ બતાવો તો. ઓહો લઈ લ્યો તમારે અસલ મેસિંગ છે લાલ કપડામાં આ લાલ ફરાકડામાં ટીંગાડીને જાજો લાલ દિલ વાળો પર્સ. સરસ છે આ પર્સ પણ આ મિની પર્સ છે આ નહીં 200. હા ઓ ભાઈ કઈક વ્યાજબી કરો ઓલો મોટો ફાફડા સાપ પર્સ લઈએ તોય 200 અને આનો 200 જેવો પર્સ લઈએ તોય 200 એમ ના લે આ મિની પર્સ ના જરીક ઓછા કરી દો. હા ઓછા કરી દે ને તો બાઈ લે બજી. વાંધો નહીં હાલો જો મિની પર્સ ના 150 આ બધાય બાકી બધાયના 200 ને ડેનિમ ના 220 તમારી શેરી માટે હો પછી બધાય ના ફેરવતા મારો ધંધો બંધ કરાવશું તમે. ના બાપા ના અમાર ક્યાંય ન જાવ કેવા અમાર ક્યાંય ટાઈમિંગ છે કેવા જવાનું કોઈ મને આ ગમે છે રેડ કલર નો હાર્ટ વાળો પર્સ આના હું આપી દઈશ 150 હા. હું વિચારું છું પતે રમવામાં આ ભાઈ સારું યાદ કરાવ્યું અટાણ લગી તો ઓલે હોની આપેલા બટવા હોય ને લઈ જાતી ઓમ તો બટવા કોઈ દી આપણે રાખીએ નહીં પણ હોને બટવા અટાણ લગી હુંગરીને રાખો કબાટમાં પછી જેવો જુગાર રમવાનું ટાણું આવે ને ગંજી પતે તે બટવો લઈને જાવ રૂપિયા ભરી લઉં પણ હવે બટવા ભૂંડા લાગે કા જમાના પ્રમાણે રહેવું પડે તો ભાઈ મને ઓલા નાનો ઓકળા ડાગલા વાળો પર્સ છે ને કેટલાનો છે આપો તો. હા લઈ લ્યો નાનો 150 અલ્યો બેન. સંકે તે ખંભે ટીંગાડો છે પાછો લઈએ લીધો જો મારે એમ જ છે 15 પર્સ થઈ ગયા છે પણ તોય એમ થાય કે હાલને લઈ લો નવીન દેખાણથી ફટ લેવાનું મન થાય એક આ પર્સ અને એક સંપલિયા જઈએ નવીન દેખાણ તો એમ થાય કે હાલને લઈ લો હા તઈએ તમે પૂછડી પટપટાકી બધી લઈ લ્યો પછી તમારે ઘરવાળા બિચારામાં છોકરાઓ ભલે ને કમાયા રાખે ને તમે લીધા રાખો એવું નથી ચંપા કાકી લે કયા કદ લે પછી હાવ ને લીધા જ રાખીએ મારે લેવો છે ઓલા બ્લુ કલર નો લેવો તો નાનો પર્સ. હા લઈ લ્યો 150. સંપા કાકી એમ બધું એ પર્સ લીધા તમે એક લઈ લ્યો એટલે બધાય લઈ લ્યો. ના રે ના માર પાસે તો મલક છે ઓલા હોની એ જેટલા દુકાને ગયા ને કે ઘરેનું કરાવ્યું એ બટવા કેટલા છે એ બટવા જ ફેરવું હું તો બધે કોક દી ખારા લાગવો તાણે માણા પ્રમાણે પ્રસંગ પ્રમાણે કે ગયા હોય ને તો ટીંગાડવા થાય એકાદો પર્સ લઈ લ્યો. અમાર ઓલીને કઈશ સંધ્યાન વહુને ઈ મોકલશે હો વારા એને પડખે વેચે છે. ઓહો માં તો બંગલો સોન લે હા વાંધો નહીં લઈ લેજો ને લ્યો એને પુગા હાલ્યો ભાઈ અમાર બધી ના થઈને પૈસા એ આ તમે દઈ દે જતા બેન વાંધો નહીં હવે પછી દઈ દેજો ને દઈ દીધા મારી પાસે હતા ને ઠાવકો હું તમને ઓનલાઈન કરી દઈશ. હા ક્યાં ભાગે જવાની છું? હાલો પર્સ આવી ગયા પર્સ જુગાર રમવા માટે સ્પેશિયલ મિની પર્સ. હાલો શોપિંગ માટેના પર્સ ડેનિમના પર્સની વેરાયટી આવી ગઈ પર્સ. બીજી તો ભાઈ કોઈ નહીં હોય શેરીમાં વેરાયટી સારી છે ક્યાંથી લઈ આવો ભાઈ માલ? દિલ્હીથી. ઓહો દિલ્હીથી કટલેરીની દુકાન છે તમારી? કટલેરીની દુકાન તો નથી પણ હું કટલેરીની દુકાનમાં કામ કરું છું અમારે ત્યાં બધું દિલ્હીથી માલ આવે હું આ રેકડીમાં નવીન ફેરવું. હારું હાલો પર્સ આવી ગયા તમારા ઠામમાં પત્તે રમવાના નાના પર્સ. એ સનલબેન પર્સ તો આવી ગયા પત્તે રમવાનું ઉદ્ઘાટન કેદી કરવું છે? હા હો કેદી રમવું?
ગોઠવી નાખીએ કોકની ઘરે હાલો મારી ઘરે આવજો ને પોરની જેમ હા ઈ વાત હશે હવે હાય તમાઠમ ઢોકળી આવી છે તો આપણે તો મોર માંડી દેવા જોઈએ કા અટાણથી રમવાનું ચાલુ કરશું તો જ માન હાય તમાઠમાં પતું સડશે હાલે તો ગોઠવી નાખીએ બે દિન હા આજ તમારે કામ છે કાલ ગોઠવી હા તો કઈ વાંધો નહીં કાલ ચાલ હા પણ માથા ગો તો 5 જણા ના થાય જો આ સીમા બેન કે કોઈ આવતા હોય ને ઓલા ગુસી પુસી બેન કે વાહલી શેરીમાં કે ઓલા ઈવાન મમ્મી કે ગમે કોઈ આવતી હોય ને તો માથા ગો તો રમવાની મજા આવે આડાવડા પૂછી લેવાય જાણીતા હોય ને કહેવાય અજાણ્યાને બહુ ના કહેવાય મારી ઘરે રાખીએ બરાબર રમવાનું હા હા ફોન કરીને પૂછ લેજો રેશમા ભાભી થારા કહેવાય પોરને ને પરાય હું તો એલી વાહલી શેરીમાં રમવા ગઈ તો ત્યાં તો બાયુના નિયમો કેવા કેવા સોનલબેન જેનું ઘર હોય ને એના ડબ્બાના પૈસા નહીં માંડવાના ને પછી કહેવાય છે ને એ બાકી બધી સાપાણીનો વારો કાઢે ને તો એને સાપાણીના પૈસા નહીં કાઢવાના ને પાછું તો જેનું ઘર હોય ને એનું સંડાસ બાથરૂમ બધી ઘડીએ ઘડીએ વરસાદ જેવું રીતે મૂતરા રાખે ને તો સેલે બધું થઈને સંડાસ ધોઈને જાય એવા તો નિયમ હતા બોલો ભૂંડ્યું ના લાગે હા એવું કરે કતડીની પછી તમે નક્કી કરી લીધું કે આ શેરીમાં હવે કોઈ દી પગ મૂકવાનું નહીં આજનો સેલી ઘડીને સેલો દિન સેલી વાર રમવા આવી હું કહું હવે કોઈ દી નામ જ ના લઉં ને ભૂંડ્યું ના લાગે હજી રસ્તે મળે ને એમ કે આવજો સોનલબેન રમવા મનમાં કહો જા તાર સંડાસ બાથરૂમ ધોવા આવ્યા અમે લે તો શું ભૂંડી ના લાગે પાછી તો લે એટલે નક્કી જ કરી લીધું કે જાણીતા હોય ત્યાં જ રમવા જવાય આડોસ પાડોસ માં જ બાકી વાહલી શેરીમાં પૂછડી શેરીમાં પરવાડે ને ક્યાંય રમવા જવાય નહીં બરાબર છે હાલો તો ઉદ્ઘાટન કરી નાખીએ કાલે બરાબર ને હાલો રે રમવાને ગંજીપતે રમવા રે બટવા લઈ લીધા રે રમવાનો રખ રે ખાલી જગ્યાની ઘરે રે મોટા થોડું કહેવાય ક્યાં રમીએ રમવા આવજો રે ઉદ્ઘાટન કરી નાખીએ હાય તમાવેતા પતા સડી જાય રે હાલે ને રમવા રે રોનું કેડે રોનું કાઢીએ પસાના ડબ્બા વારી રે બંધ બહુ કરવાના રે ખાય ઘા કામ કરીને સાનું મન્યું આવી જાજો રે પતે રમવા રે હવે રે મોંગી તું બેકારો કર મારે કંકુ સોખા કરી તમને વધાવું મારા પત્તા ટંગડી કાઢજો બાજી સડજો બધાયને દૂતવી હું નાખું રે બંગલો કાઢજો રેજો મારી સાથે રે સુખનો સૂરજ ઉગાડી દેજો ક્યાંક રમવા વાહે દૂતવાઈ જાવ ના રે એ પતા તારું આજથી ઉદ્ઘાટન ચાલુ નાણા વટી રે સાજના બેઠું માડ આજ ખેરે તમારે 5000 રૂપિયા લઈને જવું છે રમવા કા આમણી કોઈ કા ઓમણી કોઈ જીતી તો બટવો ભરા હે હારી તો પછી પાછું જીવનારી હતી હારી તો મને હક જ ના થાય પાછું બે દી એને કવર કરવા હાટું પાછું રમવા જાવું જોઈએ ઓલા કવરે નહીં થાય ને ઓસિકાન કવરે નહીં થાય કઈ ખાડું પતું સડે તો બધાયના પીસા ખેરી નાખું લે અટાણા હાલો હાલો બોલ પૂછડી જય શ્રી કૃષ્ણ સોનાલ શું કરે કાઈ નહીં બસ જો ગંજી પત્તા કાઢ્યા ને કંકુન સોખા કરું છું કાલ પતું સડી જાય એમ હો અચ્છા રમવાનું ચાલુ થઈ ગયું હજી ચાલુ નથી કર્યું પણ આ નક્કી કર્યું સાહેબ છે ને એમાં એવું થયું પર્સ વેચવા વાળો આવ્યો પર્સ વેચવા વાળો અસલ જોશમાં હતો વેચવામાં તે કાલો હાય તમાઠમમાં જુગારીઓને રમવાના મિની પર્સ ને એમ કરીને યાદ આવ્યું અમને ક્યાં યાદ આવ્યું હતું મગજ નહીં નહોતું હમણાં કામ વાહે વરસાદ વાહે તે યાદ આવ્યું તો કે બધી બાઈ કે હાલો ને ભૂલ કરી નાખીએ કે તો રેશમા ભાભી કે માર ઘર આવજો વાંધો ને એની ઉપર મોટા અસલના રૂમ છે એટલે ખાલું હોય વાહ કાલ રમવા જાય છે એમ ને હો રેશમા ભાભી પાછા ઓમ હારા ને કઈ માથાકૂટ ના આવે અમુક બાયું તો ડબ્બાના ના માંડે જેનું ઘર હોય ને એ ડબ્બાના રૂપિયા ના માંડે પછી સા પાણી ફરતી કોઈ બધી વારો આવે ને મગાવવાનો તો એ રૂપિયા કાઢવાના હોય તો એ બાઈ ના કાઢે જેનું ઘર હોય ને એમ રેશમા ભાભી પોતે પૈસા આળાર્યા ને એવી માથાકૂટ એને ના ગમે જ્યારે એટલે કાંઈ બિચારા બોલ્યા નથી હા એને શું નડે હું કે તમારે અહીં બાયું જાય છે બધી શેરીઓમાં આમથી આમ ભૂલ ચાલુ વાહ મજા છે ને તું જીતી કે રમી કે નહીં હા એકવાર ગઈ હતી તો હું કે
મેં 500 રૂપિયા જીતી. વાહ હારું લે. હા 500 રૂપિયા જીતી ને ઈ જીતી એના સેન્ડલ લઈ લીધા મારે લેવાતા અમે. ઈ તો તે નાખી દો તોય તને લઈ દે તા તો જીતી થારું ઈ બાને લેવાઈ ગયા. શું કરે બાકી બધા મજામાં ને? હા હા. હું કે વરસાદ પાણી અહીંયા જોઈએ છે પણ એટલો ખાસ નથી જરૂર ને વરસ થયો છે. સાચી વાત છે. ગામડામાં અમુક જો ગામડામાં હાવ થયું જ નથી બિચારાને. વાવણી પછી વરસાદ તો જોઈએ ને. ન્યા થયો નથી ને નથી જરૂર ને સુરત ને વરસાદ બાજુ ઠલવા ઠલવ થયા છે. આમે બધી કહેવત છે કે જેમણો પહેલી વાર વરસ્યો ને એમણા જ વાદળા હાડી કાઢીને જાય. કોરું ન્યા મોટે ભાગે કોરું જ રહે. સાચી વાત છે. આ જરૂર છે આપણે માંડવી વાવી ને લાલુ કહેતો તો. હા માંડવી આપણે તો બહુ વેલી વાવી લીધી છે. શું કહેવાય વરસાદની રાહ નથી જોઈ. ઓરવીન વાવી છે વેલી વાવી. હા એ તો પાણી હોય એટલે વાવી લે. બિચારા પાણી ના હોય શું કરે એને તો વાવણીની વાટ જોવી જ પડે ને વરસાદની. સાચી વાત છે. બાકી શું કે શું હાલે? કાંઈ નહીં બસ જો શાંતિ છે. આમાં દી વયા જાય છે. ગુજરી બજારમાં આટા મારી એવી થયું કાલ. આજ વળી પર્સ વાળો આવ્યો તો તે પર્સ લીધો નાનકડો. તારે લેવો તો એલી પૂછડી તારો મને મગજ નહીં હે. ના સોનલ મારી પાસે છે ઘણા બધા પર્સ. હજી શું કરું મારી છે તો ખરી પણ આ વરી છે ને ડાગલા વાળો રસોનો નાનકડો દેખાણો થયો કે મારે છે ને હાથમ હેઠમ રમવામાં હાલે નાનકડો ઓલા મોટા ધમાલે સા ભેગા ફેરવાની એમ. હા ઈ વાત સાચી. શું કરે બાકી બધા શેરીના મજા ને? હો બધા મજા કરે ને તને યાદ કરે. ફોટા બેહવાની બહુ મજા આવતી. બધા બેઠા હોય. શું કરે માર જીજુ સારું છે ને? તાર જીજુ તો મોરની જેમ ટવકા કરે. ઓફિસે વઈ ગયા ટિફિન ખંભે મારીને. ઓ યાદ આપજે. હા હારું થઈ ગઈ રસોઈ કે બાકી છે? બસ જો શાક સંભારા થઈ ગયા છે. હવે જમવા બેસી ત્યારે ગરમા ગરમ રોટલી કરીએ. લોટે બંધાઈ ગયું. ઠીક લે હારું મારે એવું કઈ ઉપાધિ નથી. આજ સંજય મગભાત લઈ ગયા છે મેં મારે મગભાત કર નહીં ખાતા. હા પછી ઘડીએ ઘડીએ કોણ કુકર ચડાવે. બોલ બાકી હું કે ગામમાં નવું જૂનું? ગામમાં તો બસ તું ઓળખતી હોય તો કેવી ઓલી ચમેલી ખબર તારા જેવડી હોય કે તારથી મોટી હોય સોનલ એનું બીજી ત્રીજી વાર છોટું થયું. હાય હા પણ આરહુડી છે કઈ કામ કરવું ને મોબાઈલ જોયા રાખે આખો દી એમ થોડું હાલે. હારાન ઘર કામ તો કરવું પડે ને થોડું તમારા માવતરનું ઘર છે. હા બધા એમ જ કહેતા કઈ કામ ના કરવું હોય ને બેસી રહીએ મોબાઈલ જોયા રાખે. તો હું અહીંયા કામ તો કરવું પડે ને ખોરો વારીને કામ કરવું પડે. આપણું જ ઘર છે એ માનીને જ રહેવાનું હોય તો જ રૂપિયા ભેગા થાય ને. ના મોબાઈલ જોવાય ટાઈમ હોય તો મોબાઈલ જોવાય. કામને ટાણે કામે કરી લેવાય. તો શું સારું કે બાકી બધા મજા કરે ને? હા બધા મજા કરે. સારું હાલ રાખું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. લ્યો અમારે લાઈટે ગઈ ખોટારી. લ્યો બેસ હવે બીજું શું. સારું હાલ બાય. એ હા થોડી તો વરસાદ આવે જયારે અંધારું છે ઠેક. હા ઝરમર આવે છે. સાટા ચાલુ છે ફૂલી. 2 સાટા પડે ની તા તો લાઈટ વહી જાય. કવરાય. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.